અને આ મેડમે હાથમાં વગાડ્યું છે, લોહીની ધાર થાય છે. અહીંયા કાચ તૂટી ગયો, સીપીયુમાં અહીંયા કાચ છે, આગળ ટ્રાન્સપેરન્ટ સીપીયુ હતું. જેપેનીઝ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવું. કેવી છે? હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આજના દિવસની શરૂઆત થઈ તે આજે છે ને બહુ ગોટડા હાલે છે. આજે સવારનું વહેલા જાગી પણ વિડીયોમાં જે અપલોડ કરવાનો હતો અપલોડ કરીને હું પાછી સુઈ ગઈ ને પછી તો સાવ મોડી જાગી. અને પછી બધું કામ પતી ગયું, નાસ્તાનો સમય થયો. તાર મમ્મી નાસ્તો કરતી હતી, એટલે બનાવતી હતી, થેપલા બનાવતી હતી. ત્યાં બાટલો વયો ગયો અને મેં તમને કાલે કીધું હતું ને કે ગેસ મમ્મી ચાલુ રાખી દીધો તો એમના કલાક સુધી બાટલો ખાલી થઈ ગયો ને. તો આજે બાટલાનો પ્રોબ્લેમ થાય છે, કારણ કે અમે જે બીજો બાટલો અમે એક્સ્ટ્રા રાખીએ છીએ ને એ ફિટ નથી થતો. જે ફિટ કરવાનું આવે ને એમાં ફિટ નથી થતો. જો બાટલો તો નખાઈ ગયો છે. બાટલો એટલે કે અમારે જે પડ્યો હતો ને એ ખાલી ફિટ થઈ ગયો છે, નખાઈ ગયો. બાટલો તો હતો તો ખરી જ તે, પણ ફિટ થઈ ગયો છે. ઈ ભાઈ આવ્યા હતા ને તેને ફિટ કરી દીધું. કે બીજું કઈ ખરાબી છે નહીં, પણ થોડુંક ભાર દઈને ફિટ કરવાનું હતું એમ, બીજું કઈ હતું નહીં. હું તો ઉપર હતી પણ મમ્મીએ કીધું. હવે અત્યારે છે થઈ ગયું છે. મમ્મી રસોઈ નીચે કરી નાખી છે. એ બા સાથે વાત કરે છે, જ્યાં એ પેલા કામ કરતી ને બંગલે ત્યાં. તો હવે અમે જમી લઈએ. તો હું અત્યારે આવી ત્યાં મનુના ઘરે ખીચડો દેવા. મમ્મીએ ખીચડા માટે જે સિંગ પાક તલ પાક ને બનાવ્યા છે ને એ દેવા આવી હતી. બાકી એક બીજું ઘણું વસ્તુ છે એ દેવા આવી હતી. અહીંયા આવીને મેં જોયું ને જીજુનું જે સીપીયુ છે ને એ બંધ પડી ગયું છે. એ બંધ પડી ગયું ને ત્યાં જીજુ ચેક કરવા ગયા ને અંદર ખોલીને અહીંયા કાચ તૂટી ગયો. સીપીયુમાં અહીંયા કાચ છે, આગળ ટ્રાન્સપેરન્ટ સીપીયુ હતું. તો એ ખોલવા ગયા ને હાથમાંથી લપસી ગયો અને આ મેડમે હાથમાં વગાડ્યું છે. લોહાણ થઈ ગયું, ચેકો પડી ગયો, લોહીની ધાર થાય છે. અત્યારે છે ને હું જીજુના ઘરેથી આવી ગઈ હતી અને મમ્મીને કંટાળો આવતો હતો અને મને કંટાળો આવતો હતો. હું આવી ગઈ ને પછી મેં વિચાર્યું કે હું જેપેનીઝ સ્ટાઇલ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવું. હવે કઈ રીતે બને છે ને હું તમને બતાવું. હું કેટલા સમયથી રીલ્સમાં છે ને જોતી હતી કે અલગ અલગ રીતે બધા ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવે છે, તો એમાંથી મને જેપેનીઝ સ્ટાઇલની ગમી ગઈ. આજે હું ટ્રાય કરવાની છું કે કઈ રીતે બને છે તો ખબર છે, પણ કેવી બને છે એમ. પહેલી વાર બનાવું છું, બગડે નહીં તો ઠીક છે. એક બટેટું તો હું લાવી છું. હવે આ એક જ બટેટાની બનાવી છે. પછી ખોટું બગડે તો ઈ મમ્મી ખોટી રેડું નાખે ને એની કરતા એક્સપેરિમેન્ટ માટે ખાલી એક જ બટેટું આપણે યુઝ કરીએ છીએ. આને ફટાફટ છે ને મસ્ત ધોઈ નાખીએ. નવા બટેટા છે ને એટલે બહુ ધૂળ જામી ગઈ છે, એટલે બહુ ધૂળ નથી જામી, ધૂળ વાળા ઓલરેડી છે તે. પછી કટકા કરીને બાફવા મૂકી દઉં. જોવો હવે મારે જોઈએ છે એક તો કોર્નફ્લાવર અને પ્લાસ્ટિકની શીટ. પ્લાસ્ટિકની શીટ ન હોય તો જબલું હાલ છે. જબલાને ફાડીને મોટું જબલાને ફાડીને એવું છે ને પ્લાસ્ટિકનું આખું આમ બનાવી નાખી શીટ જેવું. તો ખાલી કોર્નફ્લાવર જોવાનું છે. મમ્મીને પૂછી જો, મમ્મી કોર્નફ્લાવર ક્યાં છે? ઓલા મકાઈનો લોટ સફેદ ડબ્બો ને લાલ ઢાંકણું સફેદ દાંત કાઢે છે. સફેદ ડબ્બો ને લાલ ઢાંકણામાં કોર્નફ્લાવર છે. જોઈ જવામાં પેલા મમ્મીને પૂછી જાઉં ખોલતા પેલા. મમ્મી જો તો આ જ છે ને? તો ખોલીને જોઈએ. ઓકે, આ કોર્નફ્લાવર છે પાક્કું. હવે જબલું હાલ છે. આ તો પાપડ છે આની અંદર. મમ્મી મને મોટું જબલું હોય તો આપને. આ જબલું કેવું છે? હે નથી સારું. અત્યારે બટેટા બફાય છે ને એટલે કોર્નફ્લાવર જોવે પહેલા તો. બટેટા બફાય છે ને બસ તમને દેખાડું કે કોર્નફ્લાવરનો કઈ રીતે અલગ રીતે યુઝ કરું છું. આમાં સાદી રીતે બધા કરતા જ હોય છે, પણ આ નવી રીત છે. તો બટેટા બફાય છે ને ત્યાં સુધી હું છે ને જો તીખા છે ને ખાંડવા બેઠી ગઈ છું. તીખા છે ને એ બટેટા છે બફાય છે ને પછી એમાં નાખવાના છે. હવે જો તમને હું રાહ જોઉં છું ને ખાંડું છું ને ત્યાં સુધી હું તમને કહી દઉં કે કઈ રીતે આ બને છે. તો સૌથી પહેલા મેં જે બટેટા બાફવા મૂકી દઈ તમને ખબર છે. પછી બટેટા બફાય છે ને પછી એનો ચૂંદો કરી નાખવાનો અને એમાં જે આ કોર્નફ્લાવર છે એ 40% કોર્નફ્લાવર નાખવાનો. 40 ને આમ તો 30% જેટલા તમે બટેટા બાફવા મૂક્યા હોય એનાથી 30% કોર્નફ્લાવર નાખવાનો અને મરી પાવડર નાખવાનો. તમને જેમ ઠીક લાગે સ્વાદ પ્રમાણે મરી પાવડર એટલે કે તીખાનો પાવડર નાખવાનો. અને પછી મીઠું નાખવાનું. પછી એવું લાગે ને તમને ચીલી ફ્લેક્સ નાખવા હોય, ઓરેગેનો નાખવા હોય ને તો એ મસ્ત લાગશે, પણ હું નથી નાખતી, ઓપ્શનલ છે. તમે નાખો હોય તો નાખજો, મસ્ત લાગશે. પણ એ રીતે પછી બધું છે ને ચૂંદો બટેટાનો ચૂંદો ને બધું મિક્સ કરીને આખું આ રીતના પ્લાસ્ટિકના કોઈ કાગળ ઉપર તેલ લગાવીને પાથરી દેવાનું. અને પછી બીજું પ્લાસ્ટિક એની ઉપર રાખીને મળી નાખવાનું. પછી એને છે ને ફ્રેન્ચ ફ્રાઈઝના આકારમાં કટ કરી લેવાના. પછી તળી નાખવાના તો મસ્ત ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ થશે. ક્રિસ્પી
અને જેવો આપણે રેસ્ટોરન્ટમાં જેવો સ્વાદ આવે ને ફ્રેન્ચ ફ્રાઈઝનો એવો જ સ્વાદ આવશે. ચિપ્સ આવી રીતે બટેટાની બધી બનાવી નાખી છે, એટલે કે જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને મેં કટિંગ કરી નાખી છે મસ્ત લોટ બાંધીને. હવે છે ને તળવાનો છે. જો તેલ આવી ગયું છે, આમ તો આવી જ ગયું છે, તો એ ચેક કરવા હાટું નાનો એવો કટકો નાખી દઉં એક, પછી હું બનાવું. આવી ગયું છે, તેલ આવી ગયું છે, ફટાફટ બનાવી નાખીએ. ફ્રેન્ચ ફ્રાઈઝ બની ગઈ છે અને આ હીરસ છે આટું મેં અલગ રાખી છે. હવે આ એને દઈ આવું. આમાંથી અડધી તો હું છે ને બનાવતી જ ખાઈ ગઈ હતી એટલે થોડીક જ વધી છે. હા, ગાય નો હોય, ગાય નથી આમ તો, ગાય આમ તો નહીં ખાઈ છે મારા હાથમાંથી. ચાખો. મેં બનાવી હે? હા હા, કેવી છે? મસ્ત છે ને. હે ગાઈસ, તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હોય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. મળીએ આપણે કાલના વ્લોગમાં.